ખેડૂત મિત્રો, શું તમે ઉનાળુ તલ કર્યા છે, મગ કર્યા છે, અડદ કર્યા છે, મગફળી કરી છે અને બાજરી કરી છે અને જુવાર પણ કરી છે અને એ પાક હવે વધતા નથી, ઠોઠરાઈ ગયા છે, અથવા તો તલની માલી પર તમારે ત્રીજું પાન આપવાનું છે, મગની માલી પર પણ તમારે પાણી આપવાનું છે અને એમાં ખાતર નાખવાનું છે, તો શું કરવું જોઈએ કે ભાઈ નાઇટ્રોજન એટલે કે યુરિયા તો આપણે 8-10 કિલો લેખી આપી છીએ અને એટલું જ આપવું જોઈએ, પરંતુ ઉનાળામાં એને વધારે ખોરાક મળી રહે, સારી તાકાત મળી રહે અને બધા પોષક તત્વો મળી રહે, એને માટે તમારે એને ખાસ ખેડૂત મિત્રો આપવું જોઈએ, જેમ કે ઝીંક, મેગ્નેશિયમ, કોપર, બોરોન, આયર્ન, લોહ તત્વ, મેન્ડીમોલિબ્ડેનમ, સલ્ફર, માઇકોરાજા છે, કાર્બન છે, આ બધી વસ્તુ જો એ તમારે આપવી હોય તો એક સાથે તમારે આવશે ન્યૂ ફાર્મ કેમિકલનું મલ્ટીવિટા ઝીંક, બરોબર છે। 1 વીઘામાં 16 ગુઠાના વીઘા પ્રમાણે વીઘે 5 કિલો લેખે આપવાનું છે અને વીઘે 500 ગ્રામ લેખે તમે જે કાર્બન આવે છે આમાં કાર્બન, માઇકોરાજા, બાયો પોટાશ અને નાઇટ્રોજન પણ આવી જાય છે, બરોબર છે। તો 500 ગ્રામ લેખે તમે અર્બન અને 5 કિલો લેખે તમે વિટા ઝીંક આપો અને 10 કિલો લેખે યુરિયા આપો, તો તમે જે પાક બનાવ્યો છે એ પાકની રોનક ફક્ત 3 દિવસની મારી પાસે આ રોનક બદલાઈ જાય ખરી। અને આ સાબિતી કરવા માટે તમારી પાસે 10 વીઘા હોય, બરોબર છે, તો તમારે પેલા 2 વીઘામાં નાખીને ટ્રાય કરવાનું અને એમાં જો તમને સારામાં સારા પરિણામ મળે તો જ તમે 8 વીઘામાં નાખજો, અથવા તો તમારી પાસે 5 વીઘા હોય તો તમારે 4 વીઘામાં નાખજો અને 1 વીઘામાં ન નાખતા, તો તમને ખ્યાલ આવશે કે પોષક તત્વોની શું તાકાત છે, સારા ખાતરોની શું વેલ્યુ છે અને આ ખાતરો આપણે શું કામ નાખવા જોઈએ, બરોબર છે। કોઈ પણ પાકમાં ગમે ત્યારે તમે એને આપી શકો છો, કાર્બનની પણ જરૂર છે, માઇકોરાજાની પણ જરૂર છે અને ખાસ કરીને જો ખેડૂત મિત્રો જમીન તમારી ખારી, મોળી, ભાંભળી જેવી જમીન હોય, બેરંગી હોય, ગોરડ જમીન હોય, કાકરાવાળી, વેકરાવાળી, ટાશવાળી, પથ્થરવાળી જમીન હોય, એમાં તો માઇકોરાજા, કાર્બન, ઝીંક અને સલ્ફર અતિ આવશ્યક તત્વો છે, જે ખેડૂત મિત્રોને શું કહેવાય કે પાણી અલગ અલગ પ્રકારના હોય છે, મોળું છે, ખારું છે, ભાંભળું છે, સા પણ ન બનતી હોય એવા ખેડૂત મિત્રોને તો ફરજિયાત પ્રમાણે 2 વખત વાપરવું જોઈએ। તો આપણે આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, ફોલો કરીને રાખજો અને આ વસ્તુ તમારા નજીકના વિસ્તારમાં મળી જાય, નકર મને ફોન કરજો 94 83 79 11 નંબર ઉપર। રજા આપો, રામ રામ, જય જવાન, જય કિસાન।